તો જૂનાગઢમાં કીર્તિ પટેલના ત્રાસથી આપઘાતના પ્રયાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે ડીવાયએસપીએ માહિતી આપી છે। કીર્તિ પટેલના પકડવા જુદી જુદી ટીમોએ તપાસ હાથ ધરી છે। રહેણાંક સ્થળ સહિત સંભવિત સ્થળોએ કીર્તિ પટેલની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો સમગ્ર મામલે ડીવાયએસપીએ માહિતી આપી છે। જૂનાગઢમાં કીર્તિ પટેલના ત્રાસથી આપઘાતના પ્રયાસ બાદ કાર્યવાહીનો ધમધમાટ। જે કીર્તિ પટેલ અને તેના સાગરીતો છે તેઓ દ્વારા અફજલ કારાભાઈ સીડાનો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મારફતે અને વોટ્સઅપ કોલ મારફતે કોન્ટેક્ટ કરવામાં આવેલો। તેઓને કહેવામાં આવેલ કે આ વિડીયો જે તમે અપલોડ કરેલા છે તે ડિલીટ કરી નાખો। જો ડિલીટ કરવામાં નહીં આવે તો તમારા ઉપર બળાત્કારનો ખોટો કેસ દાખલ કરવામાં આવશે। અને દિવ્યા સાવલાણી નામના જે જૂનાગઢના રહેવાસી છે તેઓએ જણાવેલ કે બળાત્કારના કેસમાં ફિટ કરી દેવામાં આવશે તો મોટો ભાગનો સમય જેલમાં રહીને વ્યતીત કરવાનો રહેશે તમારે। અને જો આ બધી વસ્તુઓમાં તમે સહમત થઈ જતા હોય તો 20 લાખ રૂપિયા અમોને મોકલી આપો, જે 20 લાખ રૂપિયાની ખંડણી પેટે માંગણી કરેલી હોય।